જય માતાજી। અત્યારે હું એક વિડીયો પોસ્ટ કરી રહી છું, એ ધ્યાનથી તમે સાંભળજો અને બાપના આહુડા જોઈ એની વેદના જોઈને કેટલી કેટલી દીકરીઓ મારી જેમ અંદરથી રડી પડી એ પણ લખજો કમેન્ટમાં। મારા લગ્નની કેસેટમાં મારા પપ્પાની વિદાયનો જે મેં એક સીન છે એ મેં જોયા પછી મેં મારા લગ્નની કેસેટ બીજી વાર જોવાની હિંમત જૂટવી નથી કે એટલું પપ્પા પ્રત્યેનું મને માન સન્માન લાગણી આ બધું તમે કહી શકો। કારણ કે આજે પણ હું એ શબ્દ એ નથી જોઈ શકતી, કારણ કે મારા પપ્પાને હાજરી નથી અને હું એને એ રડતા નથી જોઈ શકતી। બરાબર, દીકરીઓ બાપને રડતા ન જોઈ શકે, આ હકીકત છે। અને દીકરીઓને પ્રિન્સેસ જેવી લાઈફસ્ટાઈલ એના બાપ જ અપાવે, પણ એ પહેલા તમે એક આ વિડીયો જોઈ લો પછી। હું એના પિતા છું સંજયભાઈ સાંગાણી, અને એ કોઈ સંજોગે કોઈ ભૂલ કરી ગઈ છે તો એ ભૂલને સુધારી લે, હું એને અપનાવવા તૈયાર છું, સમાજ પણ અપનાવવા તૈયાર છે। બરોબર, ગમે ત્યાં હોય ત્યાંથી વહી આવે તમ તારે એને અપનાવવા તૈયાર છો, પણ એ ત્યાંથી વહી આવે। કઈ રીતે દીકરી કાર્યક્રમમાં ગઈ હતી, છેલ્લે શું વાત થઈ તમારી, પછી શું ખબર પડી હતી તમને? અહીંયા પ્રોગ્રામ પૂરો થયો પછી એને પ્રોગ્રામ હતો દેશમાં, એટલે એ ગઈ હતી। અને જે દી પ્રોગ્રામ પૂરો થયો 16 ત્યારે એને મને બપોરે કોલ કર્યો હતો કે હું પપ્પા સાંજે બસમાં બેસી જઈશ અને સવારમાં વહી આવીશ સુરત। પછી એનો ફોન બંધ થઈ ગયો। પછી તમે ક્યાં ફરિયાદ કરી અને કઈ રીતે? કાપોદ્રા પોલીસ સ્ટેશન ને ફરિયાદ કરી હતી મેં, મને કોઈ ખ્યાલ નહોતો એટલે મેં ગુમની ફરિયાદ કરી હતી। પછી કઈ રીતે ખબર પડી અને પછી કોઈ સંપર્ક થયો છે, કઈ રીતનો શું કહે છે કઈ? હા, મને પછી એનો સંપર્ક થયો 21 તારીખે। શું કહેતા હતા તમને, કઈ વાત થઈ હોય એની સાથે? બસ વાત એક એવી એને કરી કે મને તમે અહીંયા રહેવા દો, બરોબર, પણ એ શક્ય નથી મારે માટે, બરોબર। દીકરી જયારે અહીંના બહાર કાર્યક્રમોમાં જતી હોય એકલી, આ તે પરિવારનો તમારા સાથે કેટલો વિરોધ હતો, એની વચ્ચે તમે સ્વતંત્રતા આપી, આજે તમે કઈ રીતે જોયું? એનું સપનું પૂરું કરવા માટે મેં એને પૂરેપૂરો વિશ્વાસ, અને એને મને કીધું તો મારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખજો, હું તમારી દીકરી નથી દીકરો છું, એટલે મેં વિશ્વાસ મૂક્યો હતો। કોને કોને પરિવારમાં પણ વિરોધ કરતા હતા, આજે એ સાચું લાગતું ત્યારે કેવું થાય? દુઃખ તો થાય, પણ શું કરવું? હજુ પણ શું ઈચ્છા છે આપણી કરતા? એ તો મારે હૃદય હશે આવી જાય એટલું જ। કાકા, એક સવાલ એ છે કે આજે સરકાર આવા બધા કિસ્સાઓને લઈને જુદા જુદા સમાજ, પાટીદાર સમાજથી લઈને બીજા બધા સમાજો સરકારને એવી રજૂઆત કરી રહ્યા છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત રાખે। ખરેખર તમારી પર જે રીતિ છે એને લઈને આવું થવું જોઈએ, કેટલું જરૂરી માનો? જરૂરી છે, બહુ જરૂરી છે, ખરેખર જરૂરી છે। અને આજ હું તો પટેલ સમાજ, આજ મારા પટેલ સમાજની દીકરી જાય, કોઈ પણ સમાજની દીકરી જાય, જેને દીકરી કહી હોય એને ખબર હોય, બીજાને ન હોય ખબર। હું એક એટલું કહેવા મારી દીકરીને માંગુ છું કે તું જોવો જ્યાં હોય ત્યાંથી વિયા, અને ખોટા વીડિયા સમક્ષ તું મૂક નહીં કોઈ પહોંચ। તો વિડીયો તમે જોયો, એના પપ્પા જાહેરમાં રડી પડ્યા। વિદાય સિવાયની આ ગંભીર સ્થિતિ કહેવાય કે આપણો બાપ જાહેરમાં રડી પડે, બરાબર। તો એક દીકરી માટે આનાથી શરમજનક કોઈ વસ્તુ ન કહેવાય, પણ મારે એવા કોઈ મોટા ભાષણ નથી તમને કહેવા, તમારા મનથી જો સમજીનો કોઈ એમ હોય ને તો આ ભાષણનો કોઈ અર્થ નથી। પણ તમારા પપ્પા જો એવું જાહેરમાં કહી રહ્યા છે કે હજી મોડું નથી થયું, પાસે આવી જાય તો હું એને સ્વીકારવા રેડી છું, તો વયાઓ બેન પાછા, પછી મોડું થઈ જાય, જયારે પ્રેમનું ભૂત ઉતરી જાય, તબલાના તાલ બંધ થઈ જાય, પછી તમને એમ થાય કે ખરેખર મોડું થઈ ગયું અને બાલ બચ્ચા થઈ જાય, તો પછી તમે નહીં ઘરનાક નહીં ઘાટના રહ્યો, અને તમારા પપ્પાએ કદાચ પાછા લાગણી વશ થઈને કદાચ તમને અપનાવશે, પણ એ તે સમાજમાં નહીં ઘરનાક નહીં ઘાટના રે, એની કરતા તમે પાછા વૈયાઓ। અને આ દુનિયામાં કોઈ માણસ એવું નથી જેનાથી ભૂલ ન થઈ હોય, કોઈની છપાઈ જાય, કોઈની છુપાઈ જાય, કોઈકની છપાઈ જાય, પણ ભૂલ તો બધાય કરે જ છે અને બધાથી થઈ જ છે। એટલે દુનિયાનું બહુ ન વિચારો, તમારથી જે પગલું ભરાઈ ગયું, પણ જો તમને તમારા પપ્પાના આ શબ્દો તમારા મન સુધી પહોંચતા હોય તો પાછા વૈયાઓ બેન, સાચું કહું છું, કારણ કે મેં સમાજને બહુ નજીકથી જોયો છે અને માતા પિતા વગરની હું મોટી થઈ છું, મને ખબર છે કે જે સમાજ તમને નાના મોટા ડાયરાઓ અપાવીને તમને આવડી મોટી નામના અને પૈસા અને પ્રતિષ્ઠાન બધું અપાવી શકતો હોય ને, એનો એ સમાજ તમને મરવા હોતે મજબૂર કરી દે। આ સમાજ તમને ધારે તો આસમાનના કહીને કે સિતારા ચમકાવી દે, તમને ચુમાવી દે, અને એનો એ સમાજ તમને મરવા માટે રોજ એટલે રોજ સતત તડપાવી દે।
એટલે પ્લીઝ તમે જાગ્યા ત્યાંથી હવાર કરીને તમે વહી આવો, ઓલા ભાઈને સમજાવો કે તમને તમારા જોગું મળી જાય. તમે હું કામ કોકની પથારી ફેરવો છો ભાઈ? મને ખબર છે એ કઈ અપહરણ કરીને તમને નથી લઈ ગયા, કિડનેપ નથી કરી ગયા, પણ પ્રેમમાં ફેર હોય. અને તમને મેં જો કે 1 કલાકના લાઈવમાં બધું સમજાયું છે કે પ્રેમ કેવા હોય. પ્રેમનો નશો ઉતરે. ગમે એટલી રૂપાળી સ્ત્રી હોય ને તોય કોઈ પણ પુરુષને આજીવન પોતાના જીવનમાં સ્થિર ન રાખીએ કે આ એક હકીકત છે. અને અત્યારે તમને પ્રેમ સારો લાગશે, પણ પ્રતિષ્ઠા, પ્રેમ, આ બધી વસ્તુ કેવી છે ખબર છે? ઈ હાથના મેલ જેવી છે. એકવાર વહી જાય ને તમારી પાસેથી, પછી તમે પેરા લુગડે નગ્ન જેવા થઈ જાવ. એટલે હવે તો તમને સમાજ પાસેથી કોઈ અપેક્ષા નહીં રહે. અને સમાજ આપણો બહુ ડાયો હશે. જે તે સમયે એક મહાન કલાકારે સમાજ માટે કંઈક કીધું હતું ને, અને એને પછી માફીનું નિવેદન આપ્યું, તો આજે પણ એને ડાયરા નથી મળતા સમાજમાંથી. તો વિચાર કરો, તમે તો આવડી મોટી ભૂલ કરીને જાવ છો. તો સમાજ તમે ડાયો છે એમ પણ સમાજ યાદ રાખે એવો છે. એટલે યાદ રહે એને, તમારી કરિયર એ સાફ થઈ જાય. ઓલા ભાઈનું કોઈ ભવિષ્ય નથી. એટલે સમજાય એને વંદન. આટલું તમને ક્લિયર કોઈ નહીં સમજાવે. અને હું સમાજની દીકરી છું, તમે છો એ સમાજમાં, હું પણ એ સમાજનો હિસ્સો છું ને તમારી બેન જગ્યાએ છું. એટલે સલાહ દઈ રહી છું આ વિડીયો થ્રુ કે ભાઈ આવો તમે પાછા અને ભૂલ સુધારી નાખો. જે થઈ ગયું એ થઈ ગયું. અને તમારા પપ્પાના જાહેરમાં આહુડા મને જો અંદરથી હચમચાવી દેતા હોય ને હું રડી પડતી હોઉં તો તમને તો રડવું આવી જવું જોઈએ. કારણ કે તમે તમારા પપ્પાને બાળપણથી લઈને અત્યાર સુધી જોયા હશે, એને હાથે જીવ્યા છો. વધારે કઈ કેવું પડે એવું લાગતું નથી તમને. સમજુ તો તમે જે રીતે કહી રહ્યા છો ને તમારા ઓલામાં પોડકાસ્ટમાં, તમારા વિડીયોમાં, કે પ્રેમ બહુ કરવો એ કઈ ગુનો છે. એટલે પપ્પાએ પ્રેમ નહોતો કર્યો. પ્રિયંકા ચોપડા એના પપ્પાએ 5 કેરેટનો ડાયમંડ આપ્યો હતો. એને એવું કીધું હતું કે જા તું બોલિવૂડમાં હવે જઈ રહી છો, કદમ રાખી રહી છો. 10 કેરેટનો ડાયમંડ જે આપે ને તને, એ છોકરાએ લગ્ન કરવાનું વિચાર છે. અને ઓલી 10 કેરેટનો ડાયમંડ આપે એવો છોકરો એના જીવનમાં આવ્યો ને, મેચ્યોર થઈ ગઈ હતી. તમે તમારા અંદર હજી મેચ્યોરિટી નથી આવી. એટલે તમને એ નથી ખબર પડતી કે તમે કોની અરે હારા લાગો. મેં તમારી આઈડી કોઈ ખોલી નહોતી, પણ કાલે ખોલીને એમાં તમે બ્રાઇડલ લુકમાં છો. ક્યાં તમે આમ પ્રિન્સેસ જેવા ને ક્વીન જેવા દેખાવશો ને ક્યાં આવે મારે શું કેવું હવે. એ ભાઈ ભલે એ નેચરમાં બહુ સારા હશે કદાચ, હું નથી કોઈ છોકરાને એવી રીતે સીધો જજ કરતી, પણ જે નથી સારું ન લાગે એ ન જ લાગે. એટલે મારા બાપ સમજાય એને વંદન. અવડો મોટો સમાજ છે, બોળો સમાજ છે, સદ્ધર અને સુશિક્ષિત સમાજ છે. સૌથી મોટો સમાજ જ આપણો છે. અને ઇનડાયરેક્ટલી સમાજમાં છૂટી છે છોકરા છોકરીઓને લગ્ન કરવાની. તો સમાજમાંથી છોકરો ગોતો. પ્રેમ લગ્ન કરવા હોય તો પ્રેમમાં પડો, તમે તારે ના નથી. અને કદાચ કોઈ આ કાસ્ટમાં લગ્ન કરવા માટે તમને પ્રેમ થઈ જાય તો તમારો બહુ પૈસા ગોતો. આ સમય છે ને પૈસાથી હાલતો સમય છે, પ્રેમથી નહીં. સમજાય એને વંદન. અને જો તમારે જો મોડું કરવું કરજો. આ શબ્દો લખી રાખજો. તમારે જ્યાં લખવા અહીંયા એકવાર તમને પસ્તાવો થશે. ભલે તમે વટમાં કઈ નહીં શકો, પણ મનમાં તો થશે જ. જય માતાજી.